તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનું જે ઘટના બની છે તેની પહેલી તસવીર સામે આવી છે। જમ્મુ કાશ્મીર હુમલામાં આતંકીની આ પહેલી તસવીર સામે આવી। ઉરીમાં આતંકીઓની ઘૂસણખોરી। તો ઉરીમાં આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી। સેના દ્વારા એન્કાઉન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે। તો ગઈકાલે હુમલામાં 26 લોકોના મોત નીપજ્યા હતા। ગઈકાલે જે હુમલાની ઘટના બની આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। तो आतंकी आ पहली तस्वीर सामे आवी छे। आप दृश्यों में जोई शको छो। उरी में आतंकवादीओए घूसणखोरी करी। हाल सेना द्वारा एनकाउंटर पण शरू करवामां आव्युं छे। तो गई काले हुमला में 26 लोकोना मौत थया हता। लोकोने ऊपर जे गोळीबार करवामां आव्यो हतो, लोकोने टार्गेट करवामां आव्या छे। त्यां लोको फरी रह्या हता, टूरिस्टो हता, प्रवासीओ हता। दूर दूरथी लोको त्यां मजा माणवा माटे गया हता। जम्मू काश्मीर अने आतंकवादीओए छे ते उरीमांथी घूसणखोरी करी अने ते बाद पहलगाममां जईने जे गोळीबार करवामां आव्यो त्यां लोको फरता हता अने तेओनी उपर सतत गोळीबार करवामां आव्यो। तेओना नाम पूछीने गोળી मारवामां आवी छे, એટલે કે ખાસ કરીને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। तो कलम 370 हटाव्या बाद आ सौथी मोटो हुमलो। आ पहली तस्वीर सामे आवी छे। आतंकीनी पहली तस्वीर जोवा मळी रही छे। संवाददाता अनिता परमार फोनलाइन पर जोડાયા છે। जी अनिता, जम्मू काश्मीरमां जे हुमलो थयो हतो, उरीमांथी आतंकीओए घूसणखोरी करी हती, शुं विगत? जम्मू काश्मीर में स्मिता जो हुमलो थयो हतो ए आतंकीनी पहली तस्वीर આપણે મંતવ્ય ન્યૂઝ ઉપર અત્યારે બતાવી રહ્યા છે। આપ જોઈ શકો છો, તસવીરોમાં જોઈ શકાય છે કે આતંકવાદી જે છે તેના હાથમાં હથિયાર જોવા મળી રહ્યું છે। ઉરીમાં આતંકવાદીઓ જે ઘૂસણખોરી કરી સેનાનું આ એન્કાઉન્ટર જે છે તે શરૂ થયું હતું। ગઈકાલે હુમલામાં 26 લોકોના મોત થયા હતા। અત્યારે હાલ તમે જે તસવીરો જોઈ રહ્યા છો, તસવીર પરથી જોઈ શકાય છે કે જે ગુલાબી કલરના કુર્તો પહેરેલો આ જે આતંકવાદી છે તેના હાથમાં જે છે તે હથિયાર જોવા મળી રહ્યું છે અને તે લોકોએ જ્યારે ઘૂસણખોરી કરી તે સમયનો આ જે તસવીર જે છે તે અમે તમને બતાવી રહ્યા છીએ। ઉરીમાં આતંકીઓની આ ઘૂસણખોરી થઈ ત્યારે સેનાનું જે આખું એન્કાઉન્ટર શરૂ થયું ત્યારની આ તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ। જોઈ શકો છો, તસવીરોમાં ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે બીજી બાજુના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે જેમાં ટુરિસ્ટો જોવા મળી રહ્યા છે અને આ બાજુ જે આતંકી જે છે તેના હાથમાં હથિયાર જોવા મળી રહ્યું છે। ત્યારબાદ આ જે આતંકી જે છે તે આગળ વધ્યો અને ટુરિસ્ટો ઉપર આડેધડ તેણે ગોળીઓ ચલાવી છે। ગઈકાલે જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયા એના સૌથી મોટા સમાચાર અત્યારે હાલ સ્ક્રીન પર તમને બતાવી રહ્યા છે। ગઈકાલે હુમલામાં 26ના મોત થયા છે। સૌથી મોટો પુલવામા અટેક બાદનો આતંકવાદી હુમલો છે જેમાં 3 ગુજરાતીઓ સહિત 27ના મોત થયા છે। ખાસ જો વાત કરવામાં આવે તો ભાવનગરના પિતા પુત્રનું ગઈકાલે આતંકવાદી હુમલામાં મોત થયું। ત્યાર ભાવનગરના સુમિતભાઈ પરમાર અને યતેશ પરમાર જે છે તેમનું મોત થયું અને સુરતનો પણ એક યુવાન છે શૈલેષ કડસિયા તેનું પણ આ હુમલામાં મોત થયું છે। ખાસ જો વાત કરવામાં આવે તો એક નવી વિગત સામે આવી છે જેમાં જે લોકો ઇન્જર્ડ થયા છે એમાં ખાસ નિકિતા જૈન કરીને જે છે અને હર્ષા જૈન તે પણ ગુજરાતી છે અને તેઓ પણ અત્યારે હાલ ઘાયલ છે। અત્યારે હાલ તે લોકો પણ સારવાર હેઠળ છે અને વિનય ભાઈ કરીને છે એ પણ ગુજરાતના છે, તેઓ પણ ઘાયલ થયા છે। ડાભી કરીને છે તેઓ પણ ઘાયલ છે, તેમના પણ અત્યારે હાલ સારવાર હેઠળ છે। અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જે જોઈ શકો છો કે ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। જી બિલકુલ, અનિતા, આભાર આપનો।